ક્યાં વાત, બધાને મારા પ્રણામ, ખૂબ આભાર. કારણ કે હું સિંગર નહીં, એક્ટર નહીં, કશું નહીં, પણ છતાં પણ તમે બધા જે સપોર્ટ અને જે પ્રેમ આપો છો એ અદ્ભુત છે. અને આનંદ આવી રહ્યો છે કે જે એક સામાન્ય વ્યક્તિને, સામાન્ય ગામડાના વ્યક્તિને, સામાન્ય એકદમ પછાત વિસ્તારની અંદર રહેતા વ્યક્તિને પણ આખા ગુજરાત, આખા ભારતમાં અને આખા વર્લ્ડની 30-40 કન્ટ્રીમાં જે પ્રેમ આપો છો ને એ અદ્ભુત છે. ખૂબ ખૂબ આભાર બધાનો. પહેલા તો ભાઈને બહુ બધી શુભેચ્છાઓ. શ્રી હરી શેરવાણીનું આજે ઉદઘાટન છે. વર્ષમાં માંડ કદાચ 4 કે 5 જગ્યાએ કોઈ ઉદઘાટનની અંદર જતો હોઉં છું, ક્યાંય જવાનું હોતું નથી, પણ સંજોગ આજે છે કે મારે અહીંયા આવવું જ હતું અને આવવાનું થઈ ગયું. સો બહુ બધી શુભેચ્છાઓ. અમદાવાદ પ્રત્યે મને થોડું દુઃખ છે. કદાચ કડવી વાત લાગશે, બહુ બધા વડીલો બેઠા છે, બહુ બધી બહેનો બેઠી છે. અમદાવાદ પ્રત્યે ખરેખર મને ગુસ્સો આવે છે. ગુસ્સો એટલા માટે આવે છે કે મારા વૃદ્ધાશ્રમમાં જે 1400-1500 ની સંખ્યા છે એમાં સૌથી વધારે અમદાવાદની છે. આ તમારા માટે ગર્વ કરવા જેવી વસ્તુ નથી. જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, જે વહુ બેઠી છે, જે સસરા બેઠા છે, જે પતિ બેઠો છે, જે સાસુ બેઠી છે, એ બધાને મારે કેવું છે યાર આ બંધ કરો યાર. આખી જિંદગી તમે મતલબ પૈસા કમાવાની અંદર કે ભાઈ ફરવામાં કે બિલ્ડિંગો બનાવવામાં, ઘર બનાવવામાં, પ્રોપર્ટી લેવામાં, કપડાં લેવામાં, સોનું લેવામાં કાઢી નાખી. પણ જે તમારા ઘરની અંદર જે વડીલો બે છે, જે હવે 5 વર્ષ 10 વર્ષના મહેમાન છે, એમને તમારા ઘરમાંથી બહાર કાઢીને બીજાના ઘરના મહેમાન ના બનાવો. ખરેખર દુઃખ થઈ રહ્યું છે. દરરોજ હવે તો વિડીયો ઓછા કર્યા છે, દરરોજ અમદાવાદના 10 થી 15 કિસ્સા આવે છે. 10 થી 15 રોજ કે ભાઈ મારો છોકરો મને નથી રાખતો, કે મારી વહુ મને નથી રાખતી. અને હવે તો ઊંધું થયું છે. હવે તો એવા બી સમાચાર આવ્યા કે વહુ આવે છે કે મારી સાસુ હેરાન કરે છે. હવે તો એ બી ચાલુ થઈ ગયું છે. પહેલા એવું હતું કે ખાલી વહુ હેરાન કરે છે, પણ હવે તો વહુ બી આશરો લેવા માટે આવે છે. 35-40 વર્ષ, 45-45 વર્ષ. અરે આ ટૂંકી જિંદગી છે, કાલે મોત આવશે, ખબર નહીં કાલે શું થવાનું. હળી ભળી ના રહી શકીએ. કદાચ કોઈ ગુસ્સો કરે છે તો એ થોડો એનો ગુસ્સો સહન કરીને આપણે ઇગ્નોર કરી જિંદગી ના જીવી શકીએ. તકલીફો દરેકના ઘરમાં છે. કદાચ પૈસાની અછત હોય, કામની તકલીફ હોય, કામનું પ્રેશર હોય, પારિવારિક નાના મોટા ઝઘડા હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે આપણા ઘરના વડીલને ઘરમાંથી બહાર કાઢીને બીજાના ઘરે મોકલીએ. એટલે મારા બધાને અપીલ છે, પ્લીઝ તમારા વડીલોને સાચવજો. બહુ સંસ્કારી છે, આપણે મંદિરમાં ફરવાનો બહુ શોખ છે, 4 ધામની યાત્રા કરવાનો બહુ શોખ છે, આ મંદિરમાં નમીને પગે લાગવાનો બહુ શોખ છે, પણ આપણા ઘરની અંદર જે ભગવાન છે ને એને ક્યારે પૂજવા જ નહીં. એ આપણા સાસુ સસરા હોય કે આપણા મા બાપ હોય, જ્યાં સુધી તમે એની પૂજા નહીં કરો, એમને ખુશ નહીં રાખો, તમે ગમે તેટલા મંદિરમાં ગયા ને લખી રાખજો તમારું કશું સારું થવાનું. આ લખી રાખજો. તમારા ઘરની અંદર જે વડીલ છે એ જ તમારા પહેલા ભગવાન છે. સારો ભોગ ધરાવો હોય તો એને પૂછી ખવડાવો કે તારા બા શું ખાવું છે, કે પપ્પા તમારે શું ખાવું છે. મંદિરમાં કદાચ પ્રસાદ નહીં ચડાવો તો ચાલશે, પણ તમારા ઘરના જે વડીલ છે એને યાર અઠવાડિયાની અંદર એક ટાઈમ સારું ખાવાનું આપો. બહુ મોટું પુણ્ય છે. એટલે બધાને મારી અપીલ છે કે તમારા વડીલને સાચવજો. અને બીજી સૌથી અઘરી સમસ્યા તમારા અમદાવાદની એ છે કે શિક્ષણ મોંઘું થઈ ગયું છે. તમારા બાળકોને એડમિશન માટે તમે ધક્કા ખાઓ છો. ઘણા એવા અમદાવાદથી એમને ફોન આવે છે કે એમને ફ્રીમાં મદદ કરો. તમારા બાળકને ભણવા માટે તકલીફ છે, પણ અત્યારે તમારા અમદાવાદના મંચથી તમને જાહેરાત કરું છું કે તમારું બાળક કોઈ પણ સબ્જેક્ટથી ભણતું હોય, કોઈ પણ ક્લાસમાં ભણતું હોય, કોઈ પણ સ્ટ્રીમમાં ભણતું હોય, તમારી પરિસ્થિતિ જો ખરાબ છે, તમે તમારા બાળકને ભણાવવા માંગો છો, તમે કયા સમાજના છો, કયા ધર્મના છો, કયા વિસ્તારના છો, કોઈ લેવા દેવા નહીં, લવા લાવી જો તમારા બાળકને લઈ. 1,00,000% ગેરંટી ખાતરી સાથે કહું છું કે તમારા બાળકનું એડમિશન હું કરાવી દઈશ. એ ઇંગ્લિશ મીડિયમ હશે, ગુજરાતી મીડિયમ હશે, સાયન્સ હશે, આર્ટ્સ હશે, કોમર્સ હશે, કે અથવા મેડિકલ લાઈનનું પણ હશે, એની ફીની પણ જવાબદારી મારી. પૈસા માટે ઘરમાં ઝઘડો ના કરશો. આ બધું મહિપતસિંહ બોલે છે, એવું લાગે કે મહિપતસિંહ પૈસાવાળા. મહિપતસિંહ કોઈ પૈસાવાળા નહીં, સામાન્ય જ વ્યક્તિ છે, પણ તમારા બધા લોકોનો અદ્ભુત પ્રેમ છે. 1 કરોડ બી જોઈએ ને તો બી મારે 1 કલાક લાગે છે. ખાલી એક મેસેજ મૂકી કે ભાઈ 100 રૂપિયા લો, એટલે લાખો લોકો 100 રૂપિયા લે છે. એ જ પૈસાથી બધું ચાલે છે. હું ફક્ત મેનેજમેન્ટ કરું છું. સો તમને બધાને બહુ બધી શુભેચ્છાઓ. તમારા બાળકને ભણાવજો. જ્યાં અટકો ફાઇનાન્શિયલી શિક્ષણ માટે લવાલના દ્વાર ખુલ્લા છે. સો
ભાઈને નવી બ્રાન્ચ માટે બહુ બધી શુભેચ્છાઓ. ભાઈને મેં હમણાં જ કીધું કે તમારી 50 બ્રાન્ચોનું ઉદ્ઘાટનની અંદર હું આવવાનો છું. સો થેન્ક યુ, બહુ બધી શુભેચ્છાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી આપનો પણ હૃદયથી આભાર મોજસભાઈ, હૃદયથી વિનંતી કરીએ છીએ. અને હું